तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। સત્સંગનો લાભ આપણને ત્યારે જ મળશે કે જ્યારે શાંતિ પાઠ થાય પછી એક માનસિક સ્થિતિ તૈયાર થાય. શાંતિ પાઠ કે પ્રાર્થના એ માનસિક સ્થિતિ તૈયાર કરવા માટે છે કે જેથી આપણે ડિસિપ્લિનથી બેસી અને મનને તૈયાર કરી દઈએ આ ઊંચું તત્વજ્ઞાન કે ઊંચું આપણા જીવનલક્ષી વિચારને ગ્રહણ કરવા. પ્રાર્થનાનો તાત્પર્ય આ જ છે. આપણે પ્રાર્થના વિષયમાં પણ જોયું હતું કે મનને સ્થિર કરવાનું. એટલે પ્રાર્થના જ્યારે બોલાતી હોય ત્યારે બધા ડિસિપ્લિનથી તૈયાર થઈને બેસી જશે તો એમને લાભ થશે. અને શાંતિ પાઠ એ શાંતિ કરવા માટે છે, મનની શાંતિ. જે તમે બધા ઘરમાં છો એ ઘરમાં પણ અશાંતિ હોય એ અશાંતિને દૂર કરવા માટે આ શાંતિ પાઠ હોય છે. માટે જો તમારે આ સત્સંગનો લાભ લેવો હોય તો શાંતિ પાઠ થાય એવા બરાબર આ વિચારોમાં, ઈશ્વરના વિચારોમાં, પોતાના કલ્યાણના વિચારોમાં મનને પોરવી દેશો તો લાભ થશે. આજનો વિષય છે ભ્રાંતિ. ગઈકાલે આપણે વિષય જોયો આસક્તિ થી હાનિ. પરંતુ આ આસક્તિ થાય છે કેવી રીતે, શેને લીધે? તો કે આસક્તિ ભ્રાંતિને લીધે થાય. કેવી રીતે? તો કે આ મારો પુત્ર છે, આ મારું ઘર છે, આવી આસક્તિ થઈ જાય છે. શેને લીધે? તો કે આ મારો પુત્ર છે એવી ભ્રાંતિથી. આ મારું કેવું નથી કે આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારું ઘર છે, આ મારું ધન છે, એને ભ્રાંતિ કહેવાય. એ મારું કેવું નથી, પરંતુ શાસ્ત્રનું કેવું છે અને એ હું સમજવાની કોશિશ કરી રહ્યો છું. ભજ ગોવિંદમાં કીધેલું છે કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમતીવ વિચિત્ર કસ્ય ત્વં કહ કુતયાત તત્વં ચિંતય તદિહ ભ્રાત ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢ બુદ્ધિ વાળા, તું વિચાર કર. કાતે કાંતા, કાંતા એટલે પત્ની. કોણ તારી પત્ની છે? કસ્તે પુત્ર, કોણ તારો પુત્ર છે? આ સંસાર કેવો વિચિત્ર છે કે તને આવી ભ્રાંતિ થઈ જાય છે કે આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારું ઘર, આ મારું ધન. આ ભ્રાંતિમાંથી બહાર નીકળ. જો ભ્રાંતિ ન થાય તો આસક્તિ ન થાય. તો આસક્તિમાંથી છૂટવા ભ્રાંતિ સમજવું પડે. ભ્રાંતિ એટલે શું? તો કે જે જેવું છે તેવું ન જાણી અને વિપરીત જાણવું, ઉલટું જાણવું, એને ભ્રાંતિ કહેવાય. એને શાસ્ત્રમાં કલ્પના પણ કહેવાય છે. તો આ ભ્રાંતિ થાય કેવી રીતે? જેવી રીતે આપણે વિચાર્યું કે આસક્તિ થાય કેવી રીતે? તો કે ભ્રાંતિને લીધે. તો ચાલો, ભ્રાંતિ કેવી રીતે થાય? તો ભ્રાંતિ અજ્ઞાનને લીધે થાય. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું સાચું જ્ઞાન ન હોય તો ઉલટું જ્ઞાન થાય. આ અજ્ઞાનથી ભ્રાંતિ થાય. હવે ભ્રાંતિને તમે જલ્દીથી દૂર ન કરો તો ભ્રાંતિમાંથી મૂર્ખતા થાય. મૂર્ખતા એટલે ગમે તેવો વ્યવહાર કરે, વિચાર્યા વગરનો વ્યવહાર કરે, એને મૂર્ખ કહેવાય. તો અજ્ઞાનમાંથી ભ્રાંતિ નિર્માણ થાય. ભ્રાંતિને જલ્દીથી દૂર નહીં કરો તો તમારી અંદર મૂર્ખતા આવી જશે. મૂર્ખતાને પણ જલ્દીથી દૂર નહીં કરો
તો મૂઢતા આવે. શાસ્ત્રમાં મૂર્ખોના સરદારને મૂઢતા કીધી છે, મૂઢ કીધો છે. અને એ જ આ ભજગોવિંદમાં વાત કરીને મૂઢ મતે, મૂઢતા. એટલે શ્લોકમાં કીધેલું હતું કે કાતે કાંતા વિચાર, કોણ તારી પત્ની છે, કોણ પુત્ર છે, નહીં વિચારશે તો તું મૂઢ બુદ્ધિ વાળો થઈ જશે. એટલે ઈ મૂઢતા. મૂઢતા એટલે કોઈક સારા વિચાર આપે, મહાપુરુષ કે તમારા વડીલો સારા વિચાર આપે, અથવા તો કોઈ શાસ્ત્રની વાત કે સાંભળે, સમજે, પરંતુ એ પ્રમાણે કરે નહીં, ઉલટું કરે, એને મૂઢ કહેવાય. હવે તમે બધા વિચારજો આ સત્સંગમાં બેઠેલા કે આપણે અજ્ઞાની છીએ, ભ્રાંતિમાં છીએ, મૂર્ખ છીએ, કે એની ઉપરની પખડી મૂઢતામાં છીએ. હવે મૂઢતામાં પણ લાંબો સમય સુધી આપણે રહીએ તો વિમૂઢ અથવા તો સંમૂઢ થઈ જઈએ. અને એની વાત ગીતામાં કીધી છે, વિમૂઢા નાનુ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. વિમૂઢ આ પરમાત્માને કે જગતને સારી રીતે બરાબર જોઈ જ શકતો નથી. જ્ઞાન ચક્ષુ વાળો જ જ્ઞાન ચક્ષુ પશ્યતિ જ્ઞાન ચક્ષુષ. એટલે વિમૂઢ એટલે મૂઢતામાં વધારે વાર રહ્યા તો વિમૂઢ એટલે વિશેષ રીતે મૂઢ અથવા સંમૂઢ એટલે સારી રીતે મૂઢ થઈ જાય છે. હવે તેનું કલ્યાણ થવું શક્ય જ નથી. હવે તે રિટર્ન બેક આવે એવું શક્ય નથી. એનો મનુષ્ય જન્મ ફોકટ જાય છે. હવે આ જ પંક્તિને અજ્ઞાનથી ભ્રાંતિ, ભ્રાંતિથી મૂર્ખતા, મૂર્ખતાથી મૂઢતા, મૂઢતાથી સંમૂઢતા, આ જ પંક્તિને એક ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે કોઈ યંગસ્ટરને 9મા 10મા ધોરણમાં હોય અને એને એવો વિચાર થાય કે મારે કઈ લાઈનમાં જવું. એને અજ્ઞાન છે, અજ્ઞાનથી સ્ટાર્ટ થયો, એને ખબર નથી કઈ લાઈનમાં જવું, તો અજ્ઞાન છે. અજ્ઞાનથી એને કોઈ ભ્રાંતિ ઘુસાડે, અરે વિદેશમાં ભણવા જેવું બહુ સારું છે, અહીંયા તો કઈ છે જ નહીં, સ્કોપ જ નથી. એટલે એને ભ્રાંતિ કોઈએ ઘુસાડી અથવા પોતે ભ્રાંતિ ઊભી કરી સમાજમાં જોઈને કે બધા વિદેશ ભણવા જાય છે, એટલે એને ભ્રાંતિ કરી કે આપણે પણ વિદેશ જવું છે, વિદેશમાં જવાથી જ આપણું કલ્યાણ છે. આ ભ્રાંતિ થઈ. હવે આ ભ્રાંતિને દૂર ન કરે તો મૂળતાની સ્થિતિ પર આવી જાય. એ સર્ચ કરે, જુએ, ઓહો વિદેશ ભણવા જવું તો 10-12 લાખ રૂપિયાનો ખર્ચો છે, એની પણ કંઈ પણ હોય, મારે તો વિદેશ ભણવા જવું જ છે. આને મૂર્ખ કહેવાય કે ભલે 10-12 લાખનો ખર્ચો થાય માતા પિતાનો, પણ મારે તો વિદેશ ભણવા જવું જ છે. આને કહેવાય મૂર્ખતા. હવે શું થાય? મૂર્ખતા વાળો ગમે તેવો વ્યવહાર કરે, ડેફિનેશન બરાબર યાદ રાખજો, એને બીજું કંઈ દેખાય જ નહીં, પાછળ પડી જાય. એ જ એના મગજમાં ચાલતો હોય, મારે તો અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું, ન્યુઝીલેન્ડ જવું છે, યુરોપ જવું, ગમે ત્યાં. એ જે ભ્રાંતિ ઘૂસેલી હોય, જે લાઈનની ભ્રાંતિ ઘૂસેલી હોય, એમાં એ મૂર્ખતાની સ્થિતિ પર પહોંચી જાય. ગમે તેમ કરીને બધાને કન્વિન્સ કરે. મૂર્ખની સામે ઘરમાં એકાદ મૂર્ખ હોય, આપણે જોયું છે મૂર્ખા લોકોને જગતમાં, મૂર્ખ હોય અને એની સામે એના ઘરવાળા કે આજુબાજુવાળા કેવો વ્યવહાર કરે, હા ભાઈ તું કે સાચું, તું કે સાચું, તું કે સાચું, એ રવા દે ને, મૂર્ખ છે યાર, એને કરવા દે, જેમ કરવું એમ કરવા દે. એટલે મૂર્ખતાની સ્થિતિ પર પહોંચી જાય. હવે શું થાય? મૂર્ખતાની સ્થિતિ પરથી એને કોઈ સમજાવી નહીં શક્યું, એટલે મૂઢતાની સ્થિતિ પર પહોંચી જાય. અરે 10-12 લાખ રૂપિયા તારા માતા પિતા ઉધાર કરીને લેશે, એ ઉધારી ક્યારે ચૂકવશે? પિતાનો પગાર છે 25,000 30,000, એની જિંદગી નીકળી જશે ઉધારી ચૂકવતા. બધું સમજે. મૂળ કોને કહેવાય? બધું સમજે. શાસ્ત્રમાં પણ કીધું છે કે પ્રારબ્ધમાં હોય એ પ્રમાણે અહીંયા પણ તમારે ભારતીય સંસ્કૃતિની સાથે સાથે દેશમાં રહી અને સંસ્કાર સાથે તું ભણતર ભણી શકશે. આવું ઘણા બધા લોકો સમજાવે, પણ છતાંય એ મૂઢની સ્થિતિ પર આવી ગયો હોય, બધું સમજે, બધું સાચું,
10-12 લાખથી મારા માતા પિતાને તકલીફ પડી જશે અને હું વિદેશ જઈશ તો આટલી નુકસાની છે, ત્યાંની ભોગના વાતાવરણમાં રસોઈ કરવી પડશે વગેરે વગેરે, જે ઘણી બધી વાતો સમજે, પણ છતાં એ મૂળતાની સ્થિતિ પર આવ્યું નહીં, મારે કંઈ નહીં જોઈએ, મારે તો વિદેશ જ જવું છે. આ મૂળતાની સ્થિતિ. હવે આમાંથી બહાર નહીં નીકળ્યો એટલે સમૂળ થઈ જાય. એ વ્યક્તિ વિદેશ જઈને જ રહે. વિદેશમાં જ કોઈ પણ અહીંયાની કોઈ પણ કોલેજમાં મારે ભણવું જ નથી, એડમિશન લેવું જ નથી. આ વિમૂઢતાની કે સમૂળતાની પરિસ્થિતિમાં આવી જાય. વિદેશ જાય ત્યાં હેરાન થાય, ગમે તે રીતે ભણે, કમાઈને પણ ભણે અને મોજ મજા કરે અને એ મોજ મજાની આદતો પડી જાય. હવે એને ભારત આવવાનું મન ન થાય. આ એનું પતન થઈ ગયું, કલ્યાણનો માર્ગ ખતમ થઈ ગયો, માતા પિતાનો સાથ ઉડી ગયો. આ ભ્રાંતિની સ્થિતિથી વિમૂઢની સ્થિતિ તરફ. અજ્ઞાન હોવું એ ગુનો નથી. કદાચ કોઈ ભ્રાંતિ ઘુસાડે એ પણ તમારા માટે એટલી ડેન્જરસ સ્થિતિ નથી, પરંતુ ભ્રાંતિની સ્થિતિ પરથી બહાર આવ્યા. એક ઉદાહરણ આપ્યું. આવી તો કેટલા બધા વિષયોમાં ભ્રાંતિ થઈ શકે. ધનની બાબતમાં, ઘરની બાબતમાં, લગ્નની બાબતમાં, જ્વેલરી, કપડા વગેરેની બાબતમાં આવી ભ્રાંતિથી સમૂળતાની સ્થિતિ થઈ શકે એમ છે. માટે જ્યારે પણ તમે જીદ કરો ત્યારે સમજી લેવાનું કે આમાંની કોઈ પણ સ્થિતિ પર તમે પહોંચી ગયા છો, યુ ટર્ન લઈ લેજો. સાચી વાત સમજી લેજો અને જીવનમાં ઉતાર લેજો, તો પાછા યુ ટર્ન થઈ શકશું. વાર્તા નંબર 1. એક વખત જંગલમાં શિકારી શિકાર કરતો હતો અને એણે સિંહણનો શિકાર કર્યો. સિંહણને બાણ માર્યું. સિંહણને બાણ વાગ્યું એટલે દોડતી શિકારીથી દૂર જતી હતી. નદી આવી ગઈ. નદીમાં છલાંગ મારી. એ સિંહણ ગર્ભવતી હતી. છલાંગ મારી તરતી સામે કિનારે ગઈ. એને ગર્ભપાત થઈ ગયો. સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. એવી જ સિંહણ મરી ગઈ. થોડા સમયમાં ત્યાંથી બકરાનું ટોળું પસાર થયું. એને જોયું કે એક નાનકડું સિંહનું બચ્ચું તરફડિયા મારી રહ્યું છે. બકરાના બચ્ચાઓએ એને પાણી પીવડાવ્યું કે ગમે તે રીતે એને જીવાડ્યું અને પોતાની સાથે લઈ ગયા. હવે આ સિંહણના બચ્ચાને ખવડાવે, પીવડાવે, રક્ષણ કરે, એમની સાથે રાખે અને એ સિંહનું બચ્ચું આ બકરાના બચ્ચાઓની સાથે રહેવા લાગ્યું. અને જેમ બકરાઓ મે 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 કરે એમ સિંહનું બચ્ચું પણ મે કરવા લાગ્યો. વાર્તા કદાચ સાંભળી હશે કોઈએ, પરંતુ ઉતારજો. આને ભ્રાંતિની દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરજો. એક વખત એ જંગલમાં સિંહ આવ્યો બીજો અને એ આ બકરાના ટોળાની પાછળ ગર્જના કરતો, તરાપ મારતો દોડ્યો. તો એણે જોયું કે આ બધાની વચ્ચે એક સિંહનું બચ્ચું પણ દોડી રહ્યું છે. એણે શિકારને બાજુ પર મૂક્યો અને સિંહના બચ્ચાને પકડી લીધો. ઓલા સિંહના બચ્ચાને જેવું પકડ્યું, એનું સિંહનું બચ્ચું મે મે મને બચાવો, મને બચાવો, મને છોડી દો, મને છોડી દો, બકરાની જેમ બોલવા લાગ્યો. ઓલો સિંહ કે તું શેનો દોડી રહ્યો છે? તને શેનો ડર લાગે છે? ના 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 ના, મને તમે મારી નાખશો, મને જવા દો, મને જવા દો, હું બિચારો છું, હું બકરો છું. સિંહ કે તું બકરો નથી, તું સિંહ છે. ના 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 ના, મને ડર લાગે છે આપનો. એટલે સિંહે એનું ડોકું પકડ્યું અને પકડીને કૂવા તરફ લઈ ગયો. જો તું કૂવામાં અને તું મને જો કે ના ના ના, હું બકરું છું. સિંહે પોતે પણ કૂવામાં માથું નાખ્યું અને સિંહના બચ્ચાનું પણ માથું નાખ્યું. હવે જો તું પ્રતિબિંબ જો બંનેનું. એટલે સિંહના બચ્ચાને થયું, હા આ તો મારા જેવું જ છે, હું પણ સિંહ જ છું. ખાલી ફરક એટલો છે કે મારું મોઢું નાનું છે ને આમનું મોઢું મોટું છે. હા હું સિંહ છું એમ કીધું. બસ હવે મે કરવાનું બંધ કર
અને જો હું ગર્જના કરું છું એવી રીતે ગર્જના કર. અને સિંહે ગર્જના કરી અને સિંહના બચ્ચાએ પણ ગર્જના કરી અને હવે એ સિંહ બની ગયો, આત્મવિશ્વાસ આવી ગયો અને જંગલનો રાજા બની ગયો. સિંહના બચ્ચાને ભ્રાંતિ થઈ ગઈ બકરાના ટોળાની વચ્ચે રહેવાથી કે હું તો બકરું છું, સિંહ નથી. અને જેવું કોઈ સિંહે કીધું કે તું મારા જેવો છે, મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન, હે સિંહના બચ્ચા તું મારો અંશ છે, તું મારા જેવો છે. અને એટલું જ્ઞાન થતા એની અંદરનો ડર નીકળી ગયો. ઋષિ મુનિઓ શાસ્ત્ર દ્વારા આપણને બધાને કહે છે કે તને ડર શેનો છે હે જીવાત્મા, તું જ પરમાત્મા છે, તને ડર શેનો છે? ત્યારે આપણે બકરાની કેમ છે, ના 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 ના, હું તો બકરો છું, હું તો મેં કરું છું, મેં કર્યું એવી રીતે કરું છું અને મને તો ડર પણ લાગે છે. મારા ભણવાનું શું થશે, મારા કમાવાનું શું થશે, મારા લગ્ન થશે કે નહીં, ઘર થશે કે નહીં, કોઈ ઠગી નાખશે, ભગવાન મારાથી નારાજ થઈ જશે, સ્વજનો બીમાર પડશે, મારે સંગ્રહ કરવો પડશે, કેટલો બધો મને ડર છે, હું કેવી રીતે ભગવાન હોઈ શકું? આપણે આવું ઋષિ મુનિઓને જાણે કે કહેતા હોઈએ, કેમ તો કે એનું સાંભળતા જ નથી. એટલે આપણે આપણા મનમાંથી એને જવાબ આપે, ના 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 ના, હું કઈ પરમાત્મા નથી, હું કઈ બ્રહ્મ નથી. પરંતુ ઋષિ મુનિઓ શાસ્ત્ર દ્વારા છોડતા નથી, ગળે ગળે કહે છે કે હે તું જ બ્રહ્મ છે, તું આ બધા ડરમાંથી બહાર નીકળ. આ ડરને લીધે તું યજ્ઞો, યંત્ર, તંત્ર, મંત્ર બધું કરે છે પરંતુ કલ્યાણ થવાનું નથી. તંત્ર મંત્ર સબ झूठ है, મત ભરમો સંસાર. તંત્ર મંત્ર સબ झूठ है, મત ભરમો સંસાર. સાર શબ્દ સમજે બિના, સાર શબ્દ સમજે બિના કોઈ ન ઉતરસી પાર. શાસ્ત્રના સાર શબ્દને સમજશો નહીં અને શાસ્ત્રની અંદર કીધેલા તંત્ર મંત્રથી ભરમાઈ જશો તો પાર ઉતરી શકશો નહીં. જેવી રીતે સિંહના બચ્ચાને કહેવામાં આવ્યું કે તું સિંહ છે અને એને બોલ્યું હા હું સિંહ છું, એવી રીતે આપણે બધાએ પણ આત્મવિશ્વાસથી કહેવાનું છે કે હું બ્રહ્મ છું અને ગર્જના કરવાની છે, અહમ બ્રહ્માસ્મિ. આટલી ગર્જનાથી પણ આપણી અંદરના જીવપણું, બાપડાપણું નીકળી જાય એમ છે. પરંતુ સાવધાન થઈ જજો. સમજ વગરનું હું પરમાત્મા છું સમજી બેઠા તો બીજી મોટી મહાભ્રાંતિ ઊભી થઈ જશે. સાર શબ્દ સમજવાનું છે, શાસ્ત્રમાં કીધું છે. વાર્તા નંબર 2. મધ્ય પૂર્વના દેશમાં મંદિર બાંધવાનું હોય તો ગધેડાને શણગારવામાં આવે અને એની ઉપર મૂર્તિ, ભગવાનની મૂર્તિને રાખી અને ગામમાં જુલુસ કાઢવામાં આવે, સરઘસ કાઢવામાં આવે, જેથી ગામના બધા લોકો ભગવાનની મૂર્તિના દર્શન કરી શકે. તો એકવાર આ ગધેડાની ઉપર મૂર્તિ લઈ અને એનો માલિક આખા ગામમાં સરઘસ ચાલતું હતું તો એ ફેરવી રહ્યો હતો. તો બધા લોકો નમસ્કાર કરતા હતા. તો નમસ્કાર કરતા ગધેડાથી ભ્રાંતિ થઈ ગઈ ગધેડાને કે આ લોકો બધા મને નમસ્કાર કરે છે. તેને લાગવા લાગે છે કે આજ સુધી લોકો મને ઓળખી શક્યા જ નહીં, આજે બધા મને નમસ્કાર કરે છે. મારા માલિકને પણ મારી યોગ્યતા સમજાય છે અને તે પણ મને આજે મારતો નથી. મોડે મોડે પણ લોકોને મારી કદર થઈ અને નમસ્કાર જેમ લોકો કરે એમ ડોકું હલાવતો હલાવતો એ નમસ્કારને ઝીલવા લાગ્યો. આમ કરતા કરતા સરઘસ મંદિરે પહોંચી ગયો. મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં લઈ ગયા.
પ્રાણ પ્રતિષ્ઠા માટે, અને આ બાજુ ગધેડો ઊભો હતો કે લોકો મને નમસ્કાર કરે છે. ત્યાં તો પાછળથી માલિકની લાકડી ને લાત બંને પડ્યા. એટલે ગધેડો જે હવામાં ઉડતો હતો એ ધાડ કરીને જમીનમાં પછડાયો. એવું એને મનમાં થયું કે આ શું થઈ ગયું? અચાનક લોકો મને નમસ્કાર કરતા હતા અને હું સીધો લાત ખાવા લાગ્યો. પાછા ફરતા રસ્તામાં કોઈ એની તરફ જોતું નહોતું. ગધેડાને બિચારાને ખબર જ નહીં પડી કે અમુક સમય પહેલા લોકો નમસ્કાર કરતા હતા અને મારો માલિક પણ મારી સાથે પ્રેમથી વ્યવહાર કરતો હતો ને અચાનક આવું બદલાઈ કેમ ગયું? લાગી લાત માલિકની ત્યારે ખબર પડી. લાગી લાત માલિકની ત્યારે ખબર પડી કે મારું નહીં પરંતુ બધું જ મહત્વ હતું ઈશ્વરનું. બધું જ મહત્વ હતું ઈશ્વરનું. આપણે બધા પોતાને આઈ એમ સમથિંગ એવું સમજતા હતા, પરંતુ બધું જ હું કરી શકું છું એવું સમજીને ઈશ્વર સમજતા હતા. પરંતુ અત્યારે લોકડાઉનમાં આપણને બધાને જાણે કે ભગવાનની લાત લાગી હોય અને આપણે ઘરની અંદર કેદ થઈ ગયા, ત્યારે સમજાણું કે બધું જ મહત્વ હતું ઈશ્વરનું. ઈશ્વર જે કરે છે એ જ પ્રમાણે થાય છે, હું કંઈ કરતો નથી. ભ્રાંતિમાંથી જલ્દીથી નહીં નીકળશું તો સેકન્ડ સ્થિતિ, ભ્રાંતિ પછીની મૂર્ખતાની સ્થિતિ પર પહોંચી જશું. અને આવા મૂર્ખના સંગમાં પણ રહેશો તો નાદાન કી દોસ્તી જાન કા ખતરા, જાન કા જંજાલ જેવું થઈ જશે. વાર્તા નંબર 3. એક ઝાડ પર સુગરી પક્ષી સરસ મજાનો માળો બાંધીને રહેતી હતી. પરંતુ એ જ ઝાડ પર વાંદરાઓ પણ રહેતા હતા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું અને ઠંડીમાં વાંદરા અને તેના બચ્ચા ટાળમાં ધ્રુજવા લાગ્યા. ત્યારે ઓલી સુગરીએ કહ્યું કે જોયું, મેં તને કેટલી સલાહ આપી કે માળો બાંધી લે, માળો બાંધી લે, પણ તે મારું માન્યું નહીં. અત્યારે તું હેરાન થા. વાંદરાથી આવો ટોણો સહન નહીં થયો અને એણે સુગરીનો આખો ને આખો માળો ખેદાન મેદાન કરી નાખ્યો. આવું સુગરીની સાથે કેમ થયું? તો કે મૂર્ખને સલાહ આપો તો નુકસાન આપણું જ થાય. વાંદરાને સલાહ આપવી નહીં. એટલે મૂર્ખતાની સ્થિતિ પર પહોંચી ગયા હોય પછી એ સલાહ જલ્દીથી સાંભળે નહીં. પક્ષી આગળ મોતી, જાનવર આગળ મિષ્ઠાન, અંધ આગળ દીવો અને બહેરા આગળ સંગીત વગાડવાનો કોઈ ફાયદો નથી. તેમ મૂર્ખ આગળ પ્રવચન કરવાનો કોઈ ફાયદો નથી. માટે આપણે બધા જીવનમાં જો પરમાત્મા તરફ આગળ નીકળવું હશે તો આપણી આજુબાજુમાં એવું સર્કલ રાખજો કે જે તમને પરમાત્મા તરફ લઈ જાય, સારા રસ્તે લઈ જાય. વાર્તા નંબર 4. એક વણજારાની સેવાથી પ્રસન્ન થઈ અને એક ફકીરે એક ગધેડો એને ઇનામમાં આપ્યો. વણજારાને ફકીરે ગધેડો ઇનામમાં આપ્યો. થોડો વખત ગધેડાએ વણજારાની સેવા કરી અને પછી મૃત્યુ પામ્યો. તો વણજારાને દયા આવી કે ભાઈ મારી ખૂબ સેવા કરી છે, એટલે એણે ખાડો ખોદ્યો અને ખાડામાં ગધેડાને દાટી દીધો અને પછી એની ઉપર મસ્ત મજાનું માટીનું લેપન કરી અને એની ઉપર ફૂલ ચડાવ્યા, દીવો મૂક્યો અને એમ એને પ્રાર્થના કરીને ગધેડાના ઋણ યાદ કરી રહ્યો હતો. હવે આવું કરી રહ્યો હતો ત્યારે રસ્તામાંથી જતા લોકોને એવી ભ્રાંતિ થઈ ગઈ કે અહીંયા આગળ કોઈ મોટા મહાત્માની સમાધિ લાગે છે. એટલે હાલતા ચાલતા લોકો પણ કોઈ ફળ મૂકતા ગયા, કોઈ નમસ્કાર કરીને પૈસા મૂકતા ગયા અને એમ કરતા કરતા ચાલતા હતા આગળ. વણઝારાને થયું કે આવું શું થઈ ગયું? તો એણે જોયું કે બધા આ ગધેડાની જે કબર ખોદી છે
એને નમસ્કાર કરીને પૈસા અથવા તો ફળ આદિ અને પછી તો નિયમિત રૂપે ફૂલ ને બધું મૂકતા હતા. વણજારાને કીધું કે હવે મારે વણજારાની જેમ બધે આટા ફેરા કરવાની જરૂર નથી. બસ આ ગધેડો જીવતો હતો ત્યારે મારી સેવા કરતો હતો ને મર્યા પછી તો ડબલ. ઓલું કહેવત છે ને, હાથી જીવતો લાખનો અને મર્યા પછી 1.25 લાખનો. વણજાર હતો ત્યાં જ સ્થાયી થઈ ગયો અને મજા કરવા લાગ્યો કે લોકોની અંધશ્રદ્ધાનો લાભ લેવા લાગ્યો. લોકોને પણ થયું કે બહુ મોટા મહાત્માની સમાધિ લાગે, દીવો થાય છે, ફૂલ ચડે છે, અને એમ કરતા કરતા દિવસો પસાર થતા હતા. ઓલો ફકીર જેણે ગધેડો દાનમાં એટલે ને વણજારને એક ગોળ ફરીને અમુક મહિના પછી પાછો આવ્યો. તેણે જોયું કે આ શું છે, વણજાર તું અહીંયા ને અહીંયા છે. તેણે આખી રામ કહાણી કીધી. ફકીર જોર જોરથી હસવા લાગ્યો. તો વણજાર તમે હસો છો કેમ? તો કે લોકો કેટલા મૂર્ખ હોય છે. આ જે ગધેડો મેં તને આપેલો ને એ ગધેડાની માં હું જ્યાં રહું છું ત્યાં આગળ મેં એને ડાયટી છે ને ત્યાં પણ લોકો આવી રીતે જ એની સમાધિને નમસ્કાર કરે છે. ભારત દેશમાં ઘણી બધી જગ્યાએ આવી મૂર્ખતા કે મૂઢતા નું પ્રદર્શન આપને જોવા મળશે. ગતાનું ગતિ ઘેટાના ટોળાની જેમ એકબીજાની પાછળ ચાલ્યું જાય અને તમે ડેરીએ જોશો, ગામમાં થોડે અંતરે જોશો તો નાના ગોખલાઓ બનાવી અને આ અંધશ્રદ્ધાનો લાભ લે છે, મૂર્ખાઓનો લાભ લેતા હોય છે. માટે ભ્રાંતિ, અજ્ઞાન, સ્વસ્વરૂપનું અજ્ઞાન હોવાથી હું શરીર છું એવું થઈ ગયું. ભ્રાંતિ તો મૂર્ખતા એવી કે ભગવાનને મારે નમસ્કાર કરવા પડે. જે ડેરીએ ભગવાન દેખાય કારણ જો ભગવાન જ મારું સંભાળશે, આવી મૂર્ખતા પણ થઈ શકે એમ છે. વાર્તા નંબર 6. ફક્ત સામાન્ય વ્યક્તિઓને જ ભ્રાંતિ થાય એવું નહીં, સત્સંગ કરાવનાર અને સત્સંગ કરનારને પણ ભ્રાંતિ થાય. તો પહેલા આપણે સત્સંગ કરાવનારની ભ્રાંતિની વાત કરીએ. એક વખત એક કથા ચાલતી હતી, ભાગવત કથા, અને એ કથાકારક બહુ સુંદર રીતે, બહુ મધુર સ્વરથી કથા સંભળાવતા હતા. અને અચાનક સામે બેઠેલા એક ડોસી જોરથી રડવા લાગ્યા. એટલે સાધુ જે કથા સંભળાવતો હતો, એ કથા ચાલતી હતી ત્યાં સુધી તો બોલ્યો નહીં, પણ ડોસી ખૂબ રડતા હતા. એટલે કથા પૂરી થઈ એટલે સાધુને થયું કે ભાઈ આ ડોસીને આજનું સત્સંગ બહુ ગમી ગયું લાગે છે. એટલે કથાકાર એની પાસે જઈને પૂછવા લાગ્યો કે બેન, તમને આજે કથામાં બહુ આનંદ આવ્યો લાગે છે, એવો કયો પ્રસંગ તમને હૃદયસ્પર્શી કરી ગયો કે જેથી તમને ખૂબ રડવું આવતું હતું? ડોસી કે ના ભાઈ, આ તમારી જે દાઢી છે ને, દાઢી, તમે બોલતા હતા ને તો આ દાઢી જે રીતે હલતી હતી ને, એ દાઢી જોઈને મને મારો બકરો યાદ આવી ગયો. બકરો પણ જ્યારે ઘાસ ચરતો હોય ત્યારે એની દાઢી આવી રીતે જ ખાતો હતો, ત્યારે દાઢી આવી રીતે જ હલતી હતી, અને અત્યારે મરી ગયો છે તો આજે તમને જોઈને મને મારા બકરાની યાદ આવી ગઈ. એટલે ઘણીવાર કથાકારને પણ ભ્રાંતિ થઈ શકે કે ભાઈ લોકો એની કથાથી કેટલા ઇમ્પ્રેસ થઈ જાય છે, કેટલા ગળગળાટ થઈ જાય છે. માટે મેં આજે કીધું ને કે ઘણી પ્રકારની ભ્રાંતિઓ હોય છે, તો આ ભ્રાંતિમાંથી પણ વર્ગ લેનારે પણ નીકળી જવાનું. આપણે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, સ્વના સુખ માટે તુલસીદાસ કહે છે, સ્વના સુખ માટે રઘુનાથ કથા. રઘુનાથ એટલે શાસ્ત્રની કથા, સ્વાંતઃ સુખાય, પોતાના સુખ માટે કરવાની. હવે સાંભળનારને પણ ઘણીવાર ભ્રાંતિ કહી જાય. કયું કશું કર્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, એવી ભ્રાંતિ થઈ જાય કે સત્સંગ સાંભળનારા જો પ્રશ્ન પૂછી અને સત્સંગની અંદરની વાતોને બરાબર સમજવાની કોશિશ ન કરે અને શાસ્ત્રની વાતને સ્પષ્ટ ન કરી લે તો ભ્રાંતિ થઈ શકે એમ છે. એકવાર એક આશ્રમમાં 4 શિષ્યો ભણતા હતા, અને એ 4 શિષ્યો પણ
બસ ગુરુજી બોલે છે, બહુ મજા આવે છે, આનંદ આવે છે, આપણને સાંભળવાની બહુ મજા આવે. એવી રીતે કરીને જીવન જીવતા હતા. ઘણા બધા શિષ્યોમાંથી 4 આવા શિષ્યો તો કોઈ દિવસ કઈ બોલવાનું નહીં, કઈ પૂછવાનું નહીં, કઈ કરવાનું નહીં. બસ આનંદ આવે છે. રોજ ખાવા પીવા મળે મફતમાં આશ્રમની અંદર અને સાંભળવાનું એમ મજા આવે. તો એ 4 શિષ્યોએ એકવાર નક્કી કર્યું, ચલો આપણે યાર થોડો વિહાર કરવા જઈએ. ગુરુજીની પરવાનગી લીધી કે ગુરુજી અમે 2-3 દિવસ માટે થોડા બહાર ફરવા જઈએ, બહુ દિવસ થયા આશ્રમમાં રહીએ છીએ. ગુરુજી કહે છે વાંધો નહીં, પણ થોડાક શાસ્ત્ર લઈને જાઓ, ક્યારેક કંઈક કામ લાગે. તમે પ્રવાસ કરો તો શાસ્ત્ર મિત્ર, આવું સંસ્કૃતમાં સ્લોગન છે. એટલે ગયા બહાર, શાસ્ત્રને લઈને ગયા, બગલમાં શાસ્ત્રો લટકાવ્યા અને ગયા. હવે જતા હતા ત્યાં 4 રસ્તા મળ્યા, 4 રસ્તાની ચોકડી મળી. હવે કયા રસ્તે જવું એ ખબર નહીં પડી. એટલે એમણે શાસ્ત્ર ઉથલાવ્યા. એમાં જોયું મહાજનો યેન ગતઃ સા પંથાહ. બરાબર સમજો, એક એક લાઈન પ્રમાણે એનો અર્થનો અનર્થ શું થઈ જાય છે. મહાજનો યેન ગતઃ સા પંથાહ. સંસ્કૃત સાંભળનારને પણ ભ્રાંતિ થઈ શકે છે. આનો અર્થ એમ થાય કે જે રસ્તે મહાજનો એટલે મહાપુરુષો ચાલ્યા હોય તે રસ્તે ચાલવું. વિચાર કરવા લાગ્યા કે મહાજનોના રસ્તે ચાલવાનું. ત્યાં તો એક સ્મશાન યાત્રા જતી હતી, એક રસ્તા પરથી બીજા રસ્તા પર. એટલે એને પૂછ્યું કે તમે લોકો કોણ છો? તેમણે કીધું અમે મહાજનો છીએ. હવે મહાજનનો બીજો અર્થ થાય વાણિયા. અને આ સ્લોગનનો અર્થ કર્યો કે હા આ લોકો મહાજન છે, એમની પાછળ પાછળ જવાનું. એટલે આ 4 મૂર્ખ શિષ્યો એની પાછળ પાછળ ગયા. હવે આ તો સ્મશાન યાત્રા હતી, સ્મશાને જઈને અટકી ગઈ. હવે શું કરવું, ક્યાં જવું? એટલે પાછા શાસ્ત્ર ખોલ્યા અને કીધું રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ સ બાંધવાહ. એટલે કે જીવનમાં રાજદ્વાર એટલે શું? તો કે તમને જ્યારે પણ દુઃખ પડે, રાજા મહારાજાઓ તમને શિક્ષા આપવા માટે બોલાવે ત્યારે તમારી પડખે જે ઊભો રહે એને બાંધવ કહેવાય, એને મિત્ર અથવા તો બંધુ કહેવાય. અને સ્મશાન સુધી તમારી સાથે લે એને તમારો સાચો મિત્ર કે સાચો બંધુ કહેવાય. આ સ્લોગનનો અર્થ છે. ફરીથી સ્લોગન બોલું છું. રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ સ બાંધવાહ. હવે આ 4 મૂર્ખોએ વિચાર કર્યો કે ભાઈ રાજદ્વાર અને સ્મશાને જે હોય એ બાંધવ કહેવાય. હવે સ્મશાનની બહાર એક ગધેડો ઊભો હતો. એને કીધું આ ગધેડો આપણો ઈષ્ટ છે, આપણો બાંધવ છે, આપણું ભલું કરનાર છે. લઈ ચાલ્યા ગધેડાને લઈને. હવે જતા હતા ગધેડાને લઈને, ત્યાં એક ઊંટ દોડતું દેખાણું. તો કીધું કે કંઈક આનો સંકેત હશે, ઊંટ દોડતું આવે છે. તો એમણે ચોપડું ખોલ્યું અને જોયું ત્વરિતા ધર્મસ્ય ગતિઃ. ધર્મની ગતિ ત્વરિત હોય છે. ધર્મના રસ્તે ચાલશો તો જલ્દીથી તમારું કલ્યાણ થઈ જશે, આવો એનો અર્થ છે. ત્વરિતા ધર્મસ્ય ગતિઃ. ધર્મના રસ્તે ચાલશું તો જીવન મૃત્યુનું ચક્ર જલ્દી ફીટી જશે, આવો એનો અર્થ છે. તેણે જોયું કે તીવ્ર ગતિથી જે ચાલે એ ધર્મ છે. એટલે એને થયું કે આ ઊંટ એ ધર્મ છે. એને ઊંટને પકડી લીધો. બસ હવે અમે ધર્મને પકડી લીધો છે, હવે અમારું કલ્યાણ થઈ જશે. હવે ઊંટ તો ઊંચી ડોકવાળો તો એ બરાબર ચાલે નહીં. એટલે એને થયું કે આવા લાંબી ડોકવાળાનું આ ધર્મનું કરવું શું? તો એમણે ફરીથી શાસ્ત્રમાં જોયું ઇષ્ટમ ધર્મેણ યોજ્યતે. એટલે ધર્મમાં સારી વસ્તુને જોડવાનું, સારા લોકોને જોડવાના. તમારા ઈષ્ટ લોકો હોય, તમારું ભલું ઈચ્છતા લોકોને ધર્મના માર્ગ પર જોડવાનું. તો એને જોયું કે ભાઈ ગધેડો અમારું ભલું ઈચ્છે છે, એને આ ધર્મના સાથે જોડવાનું. ધર્મ એટલે ઊંટ. એટલે ઊંટ અને ગધેડાને બાંધી દીધો અને જેવો બંનેને બાંધ્યો એટલે ભાગ્યા બંને. ગામવાળા પાસે હેરાન કરવા લાગ્યા. ગામવાળાઓ બંને ચારેય મૂર્ખોને મારવા દોડ્યા અને દોડતા દોડતા નદી કિનારે પહોંચી ગયા. હવે શું કરવું? પાછળ આવી રહ્યા છે માણસો. તો શાસ્ત્ર ખોલ્યું ય તરતી સ તારયતિ. જે પોતે તરે છે એ બીજાને તારે છે. શાસ્ત્રનો અર્થ એટલે કે જે જ્ઞાની પુરુષ પોતે તરી ગયો હોય સંસાર સાગર, એ જ બીજાને તારી શકે. આનો અર્થ થાય ય તરતી સ તારયતિ. આ 4 મૂર્ખોએ જોયું કે પાણીની અંદર પાંદડું તરી રહ્યું છે
એ આપણને તારશે. એટલે ચારે છલાંગ મારી નદીની અંદર. કોઈને તરતા આવડતું નહોતું. હરિઓમ તત્સત થઈ ગયું. અજ્ઞાનથી ભ્રાંતિ, ભ્રાંતિથી મૂર્ખતા, મૂર્ખતાથી મૂઢતા સુધી પહોંચી જવાય. માટે ખાસ ધ્યાન રાખજો, આપણે સિંહના બચ્ચા છીએ. ભ્રાંતિ થવી ન જોઈએ, પરંતુ સમજદારી પૂર્વક સમજજો. નહીતર ઓલા ગધેડાની જેમ પોતાને ઈશ્વર સમજી અને અભિમાની બની જશું. અભિમાનથી પણ મુક્ત થવાનું છે. અભિમાન કરવા માટે અહમ બ્રહ્માસ્મિ નથી. જન્મ મૃત્યુના ચક્રથી છૂટવા માટે અહમ બ્રહ્માસ્મિ છે. મૂર્ખોના સંગમાં રહેવું નહીં, નહીતર સુગ્રી જેવી આપણી હાલત થાય અને ઘેટાના ટોળાની જેમ અંધશ્રદ્ધાથી વિહાર કરવો નહીં. સત્સંગ કરાવનારને પણ ભ્રાંતિ થઈ શકે કે કેટલા બધા લોકો મને સાંભળે છે, મને ફોલો કરનારા કેટલા બધા લોકો છે, અને સત્સંગ કરનાર પણ જો બરાબર શાસ્ત્રનો સમજ નહીં મેળવશે તો એ પણ ગોટે ચડી જશે. આવી અનેક ભ્રાંતિ થઈ. ધનની ભ્રાંતિ પણ થઈ શકે એમ છે કે ધનથી જ મારું કલ્યાણ થાય છે. આવી ભ્રાંતિમાંથી નીકળી જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.